આપણા દેશમાં રાતોરાત કરોડપતિ બની જવાનો એકમાત્ર ઉપાય છે લોટરી, અને એટલે જ લોકો આજીવન લોટરીની ટિકિટ ખરીદતા રહે છે. પણ તેમને જીવનમાં ક્યારેય લોટરી ન લાગતા એશો આરામની વૈભવી જિંદગી જીવવાના સપના અધૂરા રહી જાય છે. જો કે અમે તમને એવું કહી શકીએ છીએ કે ભારતીય શેરબજારમાં એવી ઘણી કંપનીઓ છે, જો તમે એના શેર માત્ર એક દાયકા માટે તમારા ડીમેટ એકાઉન્ટમાં રાખ્યા હોત તો આજે તમે કદાચ કરોડપતિ થઈ ગયા હોત. આ વાત કોઈ ટાઢાપોરનું ગપ્પું નથી, પણ 100 ટચના સોના જેવી સાચી વાત છે. ઉત્તમ મેનેજમેન્ટ અને પ્રમોટરની સારી શાખ ધરાવતી કંપની તેમના ઇન્વેસ્ટરને કેટલી હદે માલામાલ કરતી હોય છે તે અંગે જાણશો તો તમે પણ સ્વીકારશો કે હા, વાતમાં દમ તો છે. અમે વાત કરી રહ્યા છીએ એક એવી કંપની વિશે જેણે પોતાના શેરહોલ્ડરને જ નહીં પણ એક સામાન્ય ભારતીયને પણ પોતાની કંપની ઊભી કરવા માટે પ્રેરણા આપી. આ કંપની એટલે 7 એન્જિનિયર દ્વારા 2 જુલાઈ 1981ના રોજ પૂનામાં એક અપાર્ટમેન્ટના રૂમમાં શરૂ કરવામાં આવેલી ઇન્ફોસિસ. નમસ્કાર, ફરી એકવાર બિઝનેસની કહાની સાથે સબરત સાથે હું છું દેવાંશી. ઇન્ફોસિસની શરૂઆત એ ભારતીય કોર્પોરેટ જગતની એક અનોખી ઘટના છે. ભારતમાં જ્યારે પણ કોર્પોરેટ હિસ્ટ્રીની વાત નીકળે એટલે ટાટા, બિરલા અને અંબાણીનો ઉલ્લેખ ચોક્કસ થાય. તે સમયના લાયસન્સ રાજમાં કોઈ માણસ પોતાની કંપની શરૂ કરવાનું વિચારી નહોતો શકતો. પોતાનો બિઝનેસ શરૂ કરવો એટલે જાણે લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું કામ હતું. સરકારી મંજૂરીની એવી આંટાગૂંટી હતી કે ભલભલા માણસો એ 7 કોઠાને ભેદતા થાકી જતા હતા. ભણેલા ગણેલા એન્જિનિયર્સ અને ટેકનોક્રેટ્સ પણ કાં તો સરકારી PSU કંપનીમાં જોડાઈ જતા અથવા તો વધુ કમાણી કરવા માટે અમેરિકા અને યુરોપની વાટ પકડી લેતા. એ વખતે શરૂ થાય છે ભારતમાં એક નવી કહાનીના નવા અધ્યાયની ઇન્ફોસિસની. ઇન્ફોસિસની સ્થાપના નારાયણ મૂર્તિએ તેમના 6 મિત્રો સાથે મળીને પૂના સ્થિત તેમના એક અપાર્ટમેન્ટના રૂમમાં કરી. આ ટીમ ઇન્ફોસિસ શરૂ કરે તે પહેલાં પૂનાની જાણીતી IT કંપની પેટની કમ્પ્યુટર સિસ્ટમ્સ માટે એક સાથે લોકો કામ કરતા હતા. જો કે કંપની શરૂ કરવાનું સપનું તેમને એક મુકામ સુધી પહોંચાડવાનું શ્રેય 20મી ઓગસ્ટ 1946ના રોજ કર્ણાટકના એક નાનકડા ગામ શિદલાગટ્ટાના મધ્યમ વર્ગીય પરિવારમાં સ્કૂલ માસ્તરના ઘરે જન્મેલા નારાયણ મૂર્તિને જાય છે. 8 ભાઈ બહેનોમાં 5મા નંબરના નારાયણ મૂર્તિના પિતા એન રામારાવે બાળકોના ભણતરને પ્રાધાન્ય આપ્યું. IIT કાનપુરથી પાસ થયા પછી નારાયણ મૂર્તિએ એર ઇન્ડિયામાં, ટેલ્કો અને ટિસ્કોમાંથી નોકરીની ઓફરો મળી. જોકે એમણે એનાથી અડધા પગારમાં IIM અમદાવાદમાં મુખ્ય સિસ્ટમ પ્રોગ્રામર તરીકે નોકરી કરી. નારાયણ મૂર્તિએ IIM અમદાવાદ એટલા માટે પસંદ કર્યું કારણ કે તે સમયે તે માત્ર એક શૈક્ષણિક સંસ્થા હતી કે જે હાર્વર્ડ અને સ્ટેનફર્ડ બાદ મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરનારી દેશની પહેલી ઇન્સ્ટિટ્યૂટ બની હતી. IIM અમદાવાદમાં જોડાવાના તેમના નિર્ણયને મૂર્તિએ જીવનનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય ગણાવ્યો. ઇન્ફોસિસ શરૂ કરતા પહેલા નારાયણ મૂર્તિએ તેમના મિત્રો નંદન નિલકર્ણી, SD શિબુલાલ, ક્રિસ ગોપાલકૃષ્ણન, અશોક અરોરા, NS રાઘવન અને K દિનેશને એના માટે સમજાવ્યા. નારાયણ મૂર્તિએ કંપની શરૂ કરવા માટે ટેલ્કોમાં એન્જિનિયર તરીકે કામ કરતી તેમની પત્ની સુધા મૂર્તિ પાસેથી 10,000 રૂપિયા ઉધાર લીધા. ઇન્ફોસિસ પાછળ નારાયણ મૂર્તિનું એટલું બધું યોગદાન છે કે આજે પણ જ્યારે કંપનીનું નામ આપણા કાન પર પડે કે આંખો સમક્ષ નારાયણ મૂર્તિની છબી તરવરવા લાગે. ઇન્ફોસિસનો પહેલો કોન્ટ્રાક્ટ અને કંપનીની હરણફાળની શરૂઆત કેવી રીતે થઈ? કંપની પાસે શરૂઆતમાં એક કમ્પ્યુટર પણ નહોતું. વર્ષ 1983માં ઇન્ફોસિસ પાસે માત્ર ડેટા જનરલ 32 બીટ MV8000 હતું. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ તરીકે NS રાઘવનના ઘરનું એડ્રેસ આપવામાં આવ્યું. આ રાઘવન જ ઇન્ફોસિસના પહેલા કર્મચારી પણ હતા. એ સમયે ભારતનું IT સેક્ટર પાપા પગલી માંડી રહ્યું હતું. તેથી મૂર્તિએ અમેરિકા તરફ નજર દોડાવી અને અમેરિકાની ડેટા બેઝિક્સ કંપની પાસેથી પહેલો કોન્ટ્રાક્ટ મેળવ્યો. જો કે તે સમયે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે ઇન્ફોસિસ પાસે કમ્પ્યુટર આયાત કરવા માટે પૈસા નહોતા. જો કે નારાયણ મૂર્તિએ એક જુગાડ શોધ્યો. તેમણે અમેરિકન કંપનીને કહ્યું કે તે તેમનો એક ભારતીય એન્જિનિયર તમારી સાઇટ પર મોકલશે અને તે અમેરિકામાં જઈને સિસ્ટમ પર કામ કરતો હતો. આ રીતે મૂર્તિએ કમ્પ્યુટર આયાત કર્યા વગર જ તેમજ ક્લાયન્ટ પાસેથી એડવાન્સ પેમેન્ટ મેળવીને આગળ વધારી પોતાની કંપની. ધીરે ધીરે કંપનીના ક્લાયન્ટ વધતા ગયા અને વર્ષ 1987માં ઇન્ફોસિસે અમેરિકામાં 2 ઓફિસ ખોલી. ભારતીય IT સેક્ટરમાં મોટો વળાંક વર્ષ 1989માં આવ્યો. વર્ષ 1989માં અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીના CEO જેક વેલ્સ ભારત આવ્યા. તેઓ ભારત સરકાર સમક્ષ GEનું એરક્રાફ્ટ એન્જિન પીચ કરવા માટે આવ્યા હતા. જોકે તેમને ભારત સરકાર તરફથી એક પીચ મળી ગઈ. એ સમયે સેમ પિત્રોડા અને જયરામ રમેશ રાજીવ ગાંધી સરકારમાં એમના એડવાઇઝર હતા, જેમણે GEના CEO જેક વેલ્સ સમક્ષ એક પ્રસ્તાવ રાખ્યો કે તે GEના સોફ્ટવેર સંભાળવા માટે ભારતીય કંપનીઓની મદદ લેશે. જેક વેલ્સને પણ તેમનો પ્રસ્તાવ પસંદ આવ્યો અને તેનો સૌથી વધુ ફાયદો ઇન્ફોસિસને થયો.
એ સમયે ભારત સરકારે પણ નિયમો હળવા કર્યા. આઈટી પાર્કમાં આવેલી કંપનીઓને લાયસન્સ વગર જ કમ્પ્યુટર આયાત કરવાની મંજૂરી આપી. સરકારે સોફ્ટવેર એક્સપોર્ટથી થનારા નફા પર પણ રાહત આપી. સરકારના આવા બિઝનેસ ફ્રેન્ડલી નિર્ણયના કારણે ભારતીય આઈટી સેક્ટરના સુવર્ણકાળનો શુભારંભ થઈ ગયો હતો. પણ પછી આવ્યો ઇન્ફોસિસ માટે કપરો કાળ. નારાયણ મૂર્તિના નેતૃત્વમાં વિકાસની હરણફાળ ભરી રહેલી કંપની હજુ આગળ વધી જ રહી હતી ત્યારે બે સંકટ આવ્યા. પહેલું અને મોટું સંકટ એ હતું કે વર્ષ 1989માં KSS એટલે કે કુર્ટ સેલ્વેન એસોસિએટ્સ સાથેનું તેમનું જોઈન્ટ વેન્ચર તૂટી જતા કંપનીનું ભવિષ્ય અંધકારમય બન્યું. આ સાથે જ કંપનીના સ્થાપક સભ્યો પૈકીના એક અશોક અરોરાએ ઇન્ફોસિસ સાથેનો નાતો તોડી નાખ્યો. અરોરાને કંપનીનું કોઈ ભવિષ્ય ન લાગતા તેણે પોતાના ભાગના તમામ શેર્સ વેચી નાખ્યા. પરિસ્થિતિ એટલી હદે ખરાબ બની કે ઇન્ફોસિસને વેચવાની નોબત આવી ગઈ. જાન્યુઆરી 1990માં ઇન્ફોસિસને 2 કરોડની ઓફર મળી હતી અને કંપનીના 4 ફાઉન્ડર વેચવા માટે સહમત થઈ ગયા હતા. જોકે આવી સ્થિતિમાં પણ નારાયણ મૂર્તિ અડગ રહ્યા અને તેમણે કંપનીને મુશ્કેલીમાંથી ઉગારી લીધી અને દેવાળિયા થતી બચાવી લીધી. ઇન્ફોસિસનો IPO આવ્યો. રોકાણકારોને લોટરી લાગી. 30 વર્ષ પહેલાં 14 જૂન 1993ના રોજ એનો IPO આવ્યો. શેરના ઇશ્યુની પ્રાઇસ ₹95 હતી. જોકે આ IPOની રસપ્રદ બાબત એ હતી કે તે સમયે ભારતમાં મોટાભાગના રોકાણકારોને આઈટી બિઝનેસ અંગે કોઈ જ માહિતી નહોતી. તેઓ તેના બિઝનેસ અંગે પણ શંકાશીલ હતા અને એથી IPO પૂરો ભરાયો પણ નહોતો. ખુદ મૂર્તિના મિત્રોએ પણ તેમની સલાહને અવગણી અને IPOમાં રોકાણ નહોતું કર્યું. ઇન્ફોસિસનો IPO પૂરો ભરાયો નહીં. મોર્ગન સ્ટેનલી, વલ્લભ ભણસાલી અને VG સિદ્ધાર્થ જેવા પ્રખ્યાત રોકાણકારોએ આ IPOમાં નાણાંનું રોકાણ કર્યું. કંપનીએ તેના IPOમાં $4.4 મિલિયન એકત્રિત કર્યા હતા. મોર્ગન સ્ટેનલીએ કંપનીના 13 શેર ખરીદ્યા હતા, જે કંપની પ્રત્યેનો તેમનો 13% શેર ખરીદ્યા હતા, જે એમનો ભરોસો બતાવે છે. ઇન્ફોસિસે પણ શેરના લિસ્ટિંગ અંગેના તેમના લિસ્ટમાં અનુમાનોને તમામ ખોટા પાડ્યા અને શેર ઇશ્યુ પ્રાઇસ કરતાં 52%ના પ્રીમિયમ પર લિસ્ટ થયા. ઇન્ફોસિસના શેર 145ના ભાવે લિસ્ટ થતાની સાથે જ રોકાણકારોને બખ્ખા પડી ગયા. જોકે ત્યારબાદ પણ કંપનીએ તેના ઇન્વેસ્ટરને લખલૂટ કમાણી અપાવી છે. ઇન્ફોસિસે તેના લિસ્ટિંગ પછી 8 વખત બોનસ શેર ઇશ્યુ કર્યા છે અને એકવાર શેર સ્પ્લિટ પણ કર્યા છે. રસપ્રદ વાત એ છે કે જો કોઈ રોકાણકારે તેને IPOમાં મળેલા ખાલી 100 શેર જે હતા એને જ સાચવી રાખ્યા હોત તો એ શેરની સંખ્યા અત્યારે 1,02,400 થઈ ગઈ હોત. જો કોઈ રોકાણકારે ઇન્ફોસિસના IPOમાં ₹9500નું રોકાણ કરીને 100 શેર ખરીદ્યા હોત અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત તો આજે તે કરોડપતિ બની ગયો હોત. કારણ કે 8 બોનસ શેર જારી થવાના કારણે અને એક શેર સ્પ્લિટ થયો, વિભાજન થયું, એટલા માટે એની સંખ્યા હવે 1,02,400 પર પહોંચી ગઈ હોત. આ સ્ટોરી જ્યારે લખાઈ રહી છે ત્યારે શેરનો ભાવ ₹1521 પર ટ્રેડ કરી રહ્યો છે. જે મુજબ અત્યારે જે શેર એની પાસે હોય એની કિંમત થાય છે ₹15,57,50,400. YTK બગ ઇન્ફોસિસને એ થોડું ફળવાના સ્વરૂપે આવ્યું. 20મી સદીના છેલ્લા વર્ષમાં જ્યારે YTK બગનું સંકટ સર્જાયું તે સમયે ઇન્ફોસિસે પોતાના માટે એક મજબૂત સ્થિતિ ઊભી કરી. પછીના 5 વર્ષોમાં કંપનીએ Y2K કોન્ટ્રાક્ટથી મોટો નફો પણ મેળવ્યો. 1998માં કંપનીની 22% કમાણી Y2K કોન્ટ્રાક્ટમાંથી આવી હતી. ઇન્ફોસિસ માર્ચ 1999માં અમેરિકામાં પણ લિસ્ટ થઈ અને 2004 સુધીમાં કંપનીની આવક $1 બિલિયન સુધી પહોંચી ગઈ. પછીના 2 વર્ષમાં તે બમણું થઈને ₹2 અબજ સુધી પહોંચી ગયું અને 2021માં કંપનીએ $100 અબજ $8 લાખ કરોડ રૂપિયાના આંકડાને પણ સ્પર્શ કર્યો. આ Y2K બગનું સંકટ શું હતું? તો જ્યારે આખું વિશ્વ 20મી સદીમાંથી 21મી સદીમાં પ્રવેશતું હતું, વર્ષ 1999 સમાપ્ત થવાનું હતું અને 2000 શરૂ થવાનું હતું, પણ વિશ્વભરની કમ્પ્યુટર સિસ્ટમ્સ 31મી ડિસેમ્બર 1999 પછીના વર્ષમાં ફેરફાર કરવા માટે સક્ષમ નહોતી. સિસ્ટમ આગામી વર્ષ માટે તારીખ અને મહિનો આપોઆપ બદલી નાખે છે, પણ તે પછી એવું થતું નહોતું. 1 જાન્યુઆરી 2000ના રોજ કમ્પ્યુટર પર દેખાતી તારીખ 1/1/1900 થઈ જવાની હતી. ભારતીય કમ્પ્યુટર એન્જિનિયરોએ તેમનું મગજ લગાવીને 20મી સદીના કમ્પ્યુટરને 21મી સદીમાં પહોંચાડ્યા હતા. આ બધું કમ્પ્યુટરમાં કોડિંગના ફોલ્ટના કારણે થઈ રહ્યું હતું. આ ખામીને પાછળથી મિલેનિયમ બગ નામ આપવામાં આવ્યું, જેને Y2K બગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં વાત કરીએ તો આજે આ ભારતીય કંપની દેશની સાથે વિદેશમાં પણ પોતાની સેવાઓ પૂરી પાડે છે, જેના કારણે તેનું નામ વિશ્વની મોટી આઈટી કંપનીમાં લેવામાં આવે છે. ઇન્ફોસિસ દ્વારા બનાવવામાં આવેલ સોફ્ટવેર આજે સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યા છે. આ જ કારણ છે કે વર્ષ 2022માં ઇન્ફોસિસ ઘણી મોટી આઈટી કંપનીને હરાવીને વિશ્વની 3જી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. સબરસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.